અગ્નિકાંડમાં દીકરાના મોતના વિયોગમાં પિતાનું મોત। ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી મળ્યાના પ્રથમ દિવસે પુત્ર ભડથું થયો। પિતા સતત પુત્રનું રટણ કરતા તબિયત લથડતા સારવારમાં દમ તોડ્યો। 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થતાં 27 લોકો ભસ્મ થઈ ગયા હતા, જેમાં એક 24 વર્ષીય યુવક વિશ્વરાજસિંહ જસુભા જાડેજાનું ગેમ ઝોનમાં નોકરી મળ્યાના પ્રથમ દિવસે જ મોત મળ્યું હતું। ત્યારે હવે વિશ્વરાજસિંહના પરિવારમાં 12 દિવસમાં બીજો મોટો આઘાત થયો છે। વિશ્વરાજસિંહના પિતા દીકરાનું મૃત્યુ થતાં સતત દીકરાના નામનું રટણ કરતા હતા, તેથી તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન વિશ્વરાજસિંહના પિતાનું પણ મૃત્યુ નિપજ્યું છે। રાજકોટ શહેરમાં થયેલા ટીઆરપી અગ્નિકાંડમાં યુવક દીકરાનું મોત નિપજતા આઘાતમાં રહેલા પિતાનું આજે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। વિશ્વરાજસિંહના પિતા જસુભા હેમુભા જાડેજા છેલ્લા એક સપ્તાહથી દીકરાના આઘાતમાં રહેતા હતા, સતત દીકરાના નામનું રટણ કરતા હતા। આ દરમિયાન ગઈકાલે રાત્રિના તેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે વહેલી સવારે 5:30 વાગ્યે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નિપજ્યું હતું। જસુભા હેમુભા જાડેજાનું મૃત્યુ નિપજતા પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે માત્ર 12 દિવસમાં બે સભ્યોના મોત નિપજ્યા છે, જેમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે। ઉલ્લેખનીય છે કે 24 વર્ષીય વિશ્વરાજસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીમાં રહ્યા હતા અને દુર્ઘટના બની એ દિવસે તેમની નોકરી પર ફરજનો પ્રથમ દિવસ હતો અને અગ્નિકાંડ સર્જાતા તેમનું આગ લાગતા મોત નિપજ્યું હતું। ચાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।